નવરાત્રિના 9 દિવસ સુધી ઘરમાં શું કરવું કે જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે અને સાથે જ સુખ સમૃદ્ધિ પણ આવે। શાસ્ત્રો અનુસાર નવરાત્રિના દિવસોમાં સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે। આ નવરાત્રિના દિવસોને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। આ દિવસો દરમિયાન દેવી શક્તિ આપણા ઘરમાં પ્રવેશ કરતી હોય છે, તો એ દેવીને પ્રસન્ન કરવા માટે નવરાત્રિ દરમિયાન રોજ સવારે વહેલા ઉઠી આપણા ઘરના મંદિરમાં બેઠેલા આપણા કુળદેવીની રોજ પૂજા કરવી। 9 દિવસ રોજ માતાજીને ફૂલ, ફળ, ધૂપ, દીપ, નૈવેદ્ય અર્પણ કરવા, કેમ કે બધા જ દેવી એ મા આદ્ય શક્તિનું જ સ્વરૂપ છે, જે અલગ અલગ સ્વરૂપે પૂજાય છે। નવરાત્રિ દરમિયાન સાંજના સમયે માટીના ગરબામાં દીવો કરવો, માતાજીની આરતી કરવી, સાંજે માતાજીને મિશ્રીવાળું દૂધ અર્પણ કરવું અને એ સિવાય માને ધૂપ ખૂબ જ પ્રિય છે, માટે ગાયના ઘી અને ગાયના છાણમાં કપૂર, લોબાન અને ગુગળ જેવા પવિત્ર ધૂપ નાખીને માતાજીને ધૂપ અર્પણ કરવો। એ પછી એ ધૂપને આખા ઘરમાં આપવો। આનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। જય માતાજી।